तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે આજે 5 તારીખ છે ને 5 તારીખના દિવસે શેતર વસાવા જેલની બહાર આવવાના છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે 22 તારીખે જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા। લોકો એમ કહેવાય છે કે આદિવાસી સમાજને શેતર વસાવાના ચાહકો શેતરભાઈની રાહ જોઈને બેઠા છે અને જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો। તો હજી લગી શેતર વસાવાનો કંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવાને આજે જામીન મંજૂર થવાના છે અને શેતર વસાવા જેલની બહાર આવવાના છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે આની પહેલાં પણ શેતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી અને એમ કહેવાય છે કે શેતર વસાવાને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા દોસ્તો। તેવી રીતે જ તે શેતર વસાવાની નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને ધક્કા મારીને જેલમાં પણ નાખ્યા હતા દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે જે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો છે કે શેતર વસાવાએ ગ્લાસ ફેંક્યો હતો, તો શેતર વસાવાનું એવા પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી। સંજય વસાવાનું કહેવું એવું હતું કે જાહેરમાં શેતર વસાવા આવીને ચંપાબેનની માફી માંગે તો શેતર વસાવા જેલની બહાર આવી શકે, નકર જેલની બહાર ના આવી શકે જેલની બહાર। તો તમને ખબર હતી કે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી। શેતર વસાવાની પત્ની એવું બોલી હતી કે શેતર વસાવાનું કાંઈ પણ તમારી આગળ સબૂત હોય તો અમને બતાવો, તો ચંપાબેનની જાહેરમાં આવીને માફી માંગે, નગર માફી ના માંગે। તો દોસ્તો તમને ખબર હતી કે આજે 5 તારીખ છે અને 5 તારીખની લોકો રાહ જોઈને બેઠા હતા કે શેતર વસાવા 5 તારીખે જેલની બહાર આવવાના છે દોસ્તો। તો શેતર વસાવાના ચાહકો અત્યારે ફૂલમ ફૂલ તૈયારીમાં છે શેતર વસાવાના સ્વાગત માટે દોસ્તો। તો હજી લગી કંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।